મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે, આજીવન કેદનો એ આરોપી છે। એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો મારો પરિવાર જ ઉભશે। હજુ 2 દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે, એક અલ્પેશ જાડેજા એને કહી શકાય, કથિત પાટીદાર, બરાબર, એ પાટીદાર ના કહેવાય, એને અલ્પેશ જાડેજા જ કહેવાય। એ અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો, આ સીટ ઉપર તમે લાડો પાડો છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે। કોઈનામાં તેવડ હોય તો ઉભીને બતાવે, અમે બતાવીશું તે કેટલી વિશે શું થાય। કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે, એટલું યાદ રાખજો। આ કોઈના બાપ દાદાની જાગીર નથી। રિપોર્ટ આવ્યા બાદ હવે લાગે છે કે પોલીસ કઈ પગલાં લેશે, કારણ કે રિપોર્ટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, ફોરેન્સિક રિપોર્ટ, અને ત્યારબાદ પોલીસે એનસી નો ગુનો છે એ નોંધ્યો છે। હવે આ એનસી નો ગુનો ક્યારે નોંધવામાં આવે છે અને શું કામ નોંધ્યો છે રિપોર્ટ વાયરલ થયા બાદ, એ સમજવું છે। એ કાયદા વ્યવસ્થાની મજાક ઉડાડવી ને એ કોઈ રાજકોટ પોલીસ પાસેથી શીખે। કોઈ એક હિનિયસ ક્રાઇમ ની અંદર એનસી તો ક્યારે હોય કે સામાન્ય ગાળી ગલોચ હોય, કોઈ નાની મોટી ધાક ધમકી હોય અથવા ધક્કા મુક્કી થઈ હોય, તો એવા ક્રાઇમ ની અંદર પોલીસ જનરલી એનસી દાખલ કરતી હોય છે। હવે એક મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ એનસી દાખલ કરી અને માત્ર ને માત્ર કોઈ એમએલએ ના પતિ, એમએલએ ના પુત્રની ચાટુકારિતા કરી રહી છે। અને હું તો આ ગોંડલ બાબતે બહુ ચિંતિત છું, કારણ કે પેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય। હાલ પણ એ જ પરિસ્થિતિ છે। હું માયકમાં હજારો વાર આવા ભાષણો સાંભળું છું કે એક એમએલએ ના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે, હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે, આજીવન કેદનો એ આરોપી છે। એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો મારો પરિવાર જ ઉભશે। હજુ 2 દિવસ પહેલા મેં એક ભાષણ સાંભળ્યું છે, એક અલ્પેશ જાડેજા એને કહી શકાય, કથિત પાટીદાર, બરાબર, એ પાટીદાર ના કહેવાય, એને અલ્પેશ જાડેજા જ કહેવાય। એ અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો, આ સીટ ઉપર તમે લાડો પાડો છો, આ સીટ ઉપર કોઈ ઉભશે તો અમારો ભાઈ જ ઉભશે। કોઈનામાં તેવડ હોય તો ઉભીને બતાવે, અમે બતાવીશું તે કેટલી વિશે શું થાય। કેમ? તમારા માતાશ્રી કે તમારા પિતાશ્રી આ સીટ જોડીને ગયા છે। આ દેશમાં લોકશાહી છે, આ દેશમાં હરેક વ્યક્તિને એ ચાહે ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો, સીટ ઉપર ઉભવાનો અધિકાર છે। તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપ દાદાની જાગીર છે। આ ન્યાયતંત્ર નથી, આ લોકશાહી નથી। જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે, ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે, તો આવા લોકોને ક્યારે ટિકિટ ના આપવી જોઈએ। આવા વ્યક્તિઓને ક્યારે રાજકારણમાં રહેવાનો અધિકાર નથી, કારણ કે આ ડેમોક્રેસી છે। અને હું એક સ્પષ્ટપણે આપનો માધ્યમથી એક સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું। એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે, એટલું યાદ રાખજો। આ કોઈના બાપ દાદાની જાગીર નથી। અને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે એક જઘન્ય અપરાધો મર્ડર જેવા ગુનાની અંદર, ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી, અને એક સામાન્ય વ્યક્તિ છે એ દરની ઠોકરો ખાય છે ન્યાય મેળવવા માટે, અને સિસ્ટમને આ બાબતે કોઈ પડી નથી, સૌમ્યાબેન।